रण जीते सोई सूरा इच्छा न हटे जो इच्छक चोरा जीते जस जग जाहिर पद में मोहे अप्सरा मोज कद प्रिय भक्तजनों, ज्ञान संप्रदाय ना अध्यस्थापक प्रिय भक्तजनों, ज्ञान संप्रदाय ना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री जगतना जिज्ञासु अने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित सिद्धांत बावनी ग्रंथ ने विषय सुरवीर नो महिमा समझावता कहे छे के रेणा रण जीते सोई शुरा पीछा न हटे जो होय चकचूरा जीते जस जाहिर जग जाहिर पदमी मुवे अप्सरा मोज है कदमी। अपने बधाए योद्धा बनवानुं छे, शूरवीर बनवानुं छे अने लड़वानुं छे। पण मोटा भागना लोको छे ने कायर थईने लड़ता होय छे। घरमां बहनोनी सामे लड़ाई करे ए कायरता छे। लड़वुं होय तो जाहेरनी अंदर जूठानी सामे संघर्ष करवानो छे। आ संसार एक रण छे अने आ रणनी अंदर आपणे बधाए शूरवीर थईने लड़वानुं छे। शूरवीर थईने लड़ीशुं तो ज सुख मळशे। जेनी शरूआत शाळानी अंदर अभ्यास करीने त्यारथी शरू थई जाय। जे भणवामां संघर्ष करे छे, मेहनत करे छे, हिम्मत राखीने वेला उठीने ए भणवामां सफल थई जाय छे। जेमां एकाग्रताथी अभ्यास करवानो होय छे, चकचूर थईने। पण जे लोको वेला नथी उठी शकता, आळसू छे, रखड़ता होय, एने आखी जिंदगी हैरान थवुं पड़े छे। पण जे अभ्यासनो समय साचवी ले ए भणवामां सफल थई जाय छे अने जीवनमां पण सफल थई जाय छे। एनाथी आगळ वधीए तो परिवारनी अंदर पण आपणे संघर्षनी सामे लड़वानुं छे। आपणी जे कई परिस्थिति होय एमां परिवारना बधा साथे मळीने समजीने परिस्थिति सामे लड़वानुं छे के जेथी
વિકટ પરિસ્થિતિ દૂર થઈ જાય, વિપરીત પરિસ્થિતિ દૂર થઈ જાય અને આપણા જીવનમાં સારી પરિસ્થિતિ આવે કે જેથી આપણો પરિવાર સુખી થાય. અને માનવ જીવન મળ્યું છે તો આ સંસારની અંદર સંસાર ચક્રમાં આપણે બધા ફરીએ છીએ. તો આ જન્મ મરણનું જે દુઃખ છે એમાંથી છૂટવા માટે આ ભવરણની અંદર આપણે બધાએ લડવાનું છે. માનવ જીવન મળ્યું છે તો હિંમત પૂર્વક આપણે આગળ વધીશું તો જીવનમાં સફળતા મળશે, જીવનમાં સુખ પણ મળશે અને જીવનમાં નિર્ભયતા પણ મળશે. આજે સગનપુરા ગામની અંદર 5 વર્ષ પૂર્વે ક્ષત્રિય પરિવારના બધા સભ્યો મળીને કુળના ગૌરવરૂપ જે આપણા ગુજરાત નહીં આખા ભારતનું ગૌરવ છે એવા ક્ષત્રિય કુળના ભાથીજી મહારાજ નું ગામમાં મંદિર બનાવી અને એનું ગૌરવ પ્રગટ કર્યું છે. જે ભાથીજી મહારાજે સમાજની અંદર સેવાનું, સુરક્ષાનું, શુરવીરતાનું કાર્ય કર્યું છે, એમના ગૌરવ રૂપે, સમાજના ગૌરવ રૂપે, જ્ઞાતિના ગૌરવ રૂપે ગામને, સમાજને અને ક્ષત્રિય પરિવારને પ્રેરણા મળે એ હેતુથી એમનું મંદિર નિર્માણ કરી, એમની સ્થાપના કરી, જેનો આજે 5મો પંચમ પાટોત્સવ છે. અને મહત્વનું છે કે આ પાટોત્સવની પણ ઉજવણી કરવી. એક વર્ષે એમની ઉજવણી કરવાથી એ જે પ્રતિષ્ઠા હોય છે એની અંદર એક વિશેષ ચેતના આવે છે અને એમના પ્રત્યેની આપણી શ્રદ્ધાનો પણ વધારો થાય છે. એમના જીવનમાંથી આપણામાં પ્રેરણા આવે છે, આપણામાં ગૌરવ આવે છે, આપણામાં હિંમત આવે છે. એમણે જે કાર્ય કર્યું છે, એમના જે વિચારો હતા, એમનું જે મનોબળ હતું, એ માર્ગે ચાલવાનું આપણામાં પણ મનોબળ આવે છે, આપણામાં પણ એવા વિચારો આવે છે. એમની અંદર ધર્મનું ગૌરવ હતું. તો આપણે પણ ધર્મનું ગૌરવ ધારણ કરવાનું છે. પણ ધર્મનું ગૌરવ રાખવું એ કોઈ કાયરનું કામ નથી. સવારે 10 વખત ઉઠાડવા પડે ને એનું કામ નથી. જે સવારમાં પોતાની જાતે જાગી જાય કે મારું કામ છે, મારે ઉઠવાનું છે, કોઈને કહેવાનું ના હોય મને ઉઠાડજો. એટલે આપણામાં શુરવીરતા હોવી જોઈએ. ગુજરાતી કહેવત છે કે રાત્રે વેલા જે સૂવે વેલા ઉઠે વીર, એને વીર કહેવાય. એ કામ પણ કોઈ સામાન્ય નથી. આળસુ લોકો ઉઠી શકતા નથી, એ કાયરતાનું પ્રતીક છે. સૂર્યોદય પહેલા આપણે ઉઠી નાઈ લેવું જોઈએ. એ માનવતાના લક્ષણ છે. પણ સૂર્યોદય પછી પણ જે સૂતા રહે છે
એ જીવનમાં પણ સૂતા જ રહે છે. એના જીવનમાં જાગૃતિ થતી નથી. એના જીવનમાં સુખનો સૂર્યોદય થતો નથી. ભલે સુવિધા અને સગવડ વધી જાય પણ સુખનો અનુભવ નહીં થાય. કારણ કે સુખનો અનુભવ તો બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. વહેલા ઉઠી ભગવત સ્મરણ કરવાથી થાય છે. વહેલા ઉઠીને સાધના કરવાથી થાય છે. વહેલા ઉઠીને સદધર્મ ગ્રંથોનું અધ્યયન કરવાથી થાય છે. એટલે ભાતીજી મહારાજે ક્ષત્રિય કુળનું ગૌરવ એ સમાજની અંદર પ્રગટ કર્યું છે. આજે લાખો આશ્રિતો એમની જન્મભૂમિ ફાગવેલની અંદર એમની આસ્થા લઈ, માનતા લઈ એમના દર્શન કરવા માટે પધારે છે. આ કોઈ સામાન્ય કાર્ય નથી. એમની વીરતાનું આ દર્શન છે કે એમે કેવું પરાક્રમ કર્યો કે આજે લાખો લોકો, ત્યાં કેટલી બધી ભીડ હોય છે. તમે જુઓ તો મેળાના બીજા દિવસે કેટલા જુતિયા પડ્યા હોય. લોકો છોડીને જતા રહેતા હોય છે. એક મળે ને એક ના મળે. અને પાછા આવે તો છે પણ કેટલાય લોકો તો ચાલતા આવે છે. એ પણ એક તપશ્ચર્યા છે. એ પણ એક દ્રઢ શ્રદ્ધાનું પ્રતીક છે. એટલે ધર્મમાં આપણી આવી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. તો ચોક્કસ આપણને એમના જીવનમાંથી ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. વિશ્વના સર્જનહારે આ જગતની રચના કરી છે, જેમનો સંદેશ લઈને પરમ ગુરુ કરુણાસાગર આ વિશ્વમાં આવ્યા છે. એમણે પણ ક્ષત્રિય કુળના વખાણ કર્યા છે. એને મહત્વ આપ્યું છે. આમ તો માલિકે બનાવેલા આ જગતની અંદર આપણા ઋષિ મુનિઓએ જે સમાજની વ્યવસ્થા કરી છે, 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ કોઈ સામાજિક ભેદ નથી. માણસની દ્રષ્ટિએ બધા જ સરખા છે. એક બ્રહ્મથી સર્વે થયું, ચૈતન્ય વ્યાપ સકલ મેં રહ્યો. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય સૌ મેં બોલે હરિનો અંશ. કોઈ પણ વર્ણનું શરીર હોય પણ બધાની અંદર એક જ કૈવલનો અંશ બિરાજેલો છે. એટલે કૈવલની એકતાએ આપણા કોઈની અંદર ભેદભાવ નથી. પરંતુ આપણા ઋષિ મુનિઓએ સમાજની વ્યવસ્થા માટે આ 4 વર્ણ નક્કી કર્યા છે. એના સંસ્કાર અનુસાર આ 4 વર્ણ નક્કી કર્યા છે. પછી તો આપણે જ્ઞાતિ માની લઈએ છીએ. વાસ્તવમાં તો 4 પ્રકારના સંસ્કાર છે. કોઈને પણ બ્રાહ્મણ થવું હોય તો થઈ શકે છે. બ્રાહ્મણ ના જે સંસ્કાર છે તે અનુસાર એ નિયમોનું પાલન કરે, સાધના કરે તો એ બ્રાહ્મણ બની શકે છે. ક્ષત્રિયના જે સંસ્કાર છે તદ અનુસાર એ વર્તમાન કરે, એનામાં એ સંસ્કાર હોય તો એ ક્ષત્રિય કહેવાય છે. વૈશ્ય એમના જેનામાં સંસ્કાર હોય એને વૈશ્ય કહેવાય છે. અને શુદ્ર
એમના જે સંસ્કાર હોય એની શુદ્ર કહેવાય છે. શુદ્ર પણ બ્રાહ્મણ બની શકે છે, ક્ષત્રિય બની શકે છે, વૈશ્ય બની શકે છે, અને બ્રાહ્મણ પણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બની શકે છે. જો માણસ ઉચ્ચ પ્રકારનું જીવન જીવશે તો એને ઊંચા સંસ્કાર મળશે અને ઊંચું સ્થાન મળશે. આમ તો 4 વર્ણના જે સંસ્કાર છે એના કાર્યને અનુરૂપ થયેલા છે. પૂજા પાઠ કરાવવાનું કામ, ધાર્મિક વિધિ કરાવવાનું કામ એ બ્રાહ્મણોનું છે. એટલે બ્રાહ્મણો વેદ ભણતા હતા અને સમાજને શિક્ષણ આપતા હતા. સંસ્કાર સમાજની અંદર ધાર્મિક સંસ્કારોનું સિંચન કરતા હતા. એ બ્રાહ્મણોનું કર્તવ્ય છે. આજે બ્રાહ્મણ જો એ કાર્ય ન કરે તો એ બ્રાહ્મણ કહેવાય નહીં. ક્ષત્રિયોનો ધર્મ છે સમાજની અને ધર્મની રક્ષા કરવી. ક્યાંય પણ ધર્મની હાનિ થતી હોય તો ક્ષત્રિય એની સામે સંઘર્ષ કરે છે, અધર્મની સામે લડે છે અને ધર્મની સ્થાપના કરે છે. સમાજની અંદર પણ અધર્મ ચાલતો હોય એનો એ વિરોધ કરી અને ધર્મનું સ્થાપન કરે છે. કદાચ અધર્મની સામે લડવામાં પોતાની જાતનું બલિદાન આપવું પડે તો પણ આપી દેતા હોય છે. એ પાછા પડતા નથી. રેણા રણ જીતે સોય સુરા. આ સંસાર એક રણ છે, એની અંદર જેની જીત થાય ને એ સુરવીર છે. જીવનમાં જેને સફળતા મળે છે એ સુરવીર છે. જે માણસ આગળ વધે ને એને લોકો હોશિયાર કહેતા હોય છે. અને ઘણા હોશિયાર હોય પણ જો જીવનમાં આગળ સફળ ના થાય ને તો એમ કે એને ક્યાં કઈ બુદ્ધિ છે. એટલે ક્ષત્રિયનો ધર્મ સમાજની રક્ષા કરવાનો છે અને સમાજનું રક્ષણ ધર્મથી થાય છે. એટલે ક્ષત્રિયો ધર્મની રક્ષા કરે છે. જેનામાં ધર્મનું ગૌરવ છે. આપણા જીવનમાં પણ આપણને ધર્મનું ગૌરવ હોવું ભલે કુલ ધર્મ હોય પણ એનું આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણે ધર્મનું પાલન કરવું જોઈએ. આપણે દેવ મંદિરે દર્શન કરવા જવું જોઈએ. આપણે જીવનમાં ગુરુ કરવા જોઈએ. ગુરુની આજ્ઞા પાળવી જોઈએ. ગુરુ કરીએ એટલે કપાળમાં તિલક કરવું જોઈએ. તમને બધાને સંસારની અંદર ખબર હશે, બાળકોને પણ ખબર હશે. ખબર છે બાળકો તમને? જેના લગ્ન થઈ ગયા હોય એને તમે જોયા છે ને? એ બહેનો કપાળની અંદર માથા ઉપર સિંદૂર પૂરે છે, કંકુ લગાવે છે. લગાવે છે? જોયું છે? તમારા મમ્મી લગાવે છે? એ શાનું લગાવે છે? એ તમને ખબર છે? નથી ખબર? એ માથા ઉપર જે સિંદૂર છે ને એ કોનું લગાવે છે? એમણે લગ્ન કર્યા હોય ને એમના જે પતિ હોય એટલે જે તમારા પપ્પા છે ને એનું એ સિંદૂર લગાવે છે. એને સૌભાગ્યનું સિંદૂર કહેવાય. શું કહેવાય? જેમના પતિ હયાત હોય, જીવંત હોય
એના ગૌરવનું એક સિંદૂર લગાવે છે, એને શું કહેવાય? સેથો પૂરવામાં આવે છે. શું કહેવાય? તમારે ક્યારે પૂરવાનો? બાલિકાઓને માથામાં સેથો ક્યારે પૂરવાનો ખબર છે? એટલે જેમણે લગ્ન કર્યા હોય એના માથે પતિ હોય એને માથા ઉપર સિંદૂર લગાવવું પડે. એને કોઈને કહેવું પડે? કેવું પડે તમે સિંદૂર કરજો? તો એવી રીતે જીવનમાં આપણે ગુરુ કરીએ એટલે માથા કપાળની અંદર તિલક કરવું એ ગુરુનું પ્રતીક છે, ગુરુનું ગૌરવ છે. એક બેન તો કેટલું બધું સિંદૂર લગાવે ખબર છે? અહીંથી શરૂ કરે ને તો અહીંથી છે અડધા માથા સુધી કરે, આખું માથું લાલ લાલ કરી દે. એને પૂછવામાં આવ્યું કે આ તમે આટલું બધું કેમ કરો છો? તો કે મને મારા ઘરવાળાનું ગૌરવ છે અને એનું શરીર સ્વસ્થ રહે, સુરક્ષિત રહે, એ પણ એક પત્નીની ભાવના હોય છે અને પતિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. તો એ કે હું તો આટલું લાંબુ સેથો પૂરીશ. પછી એક દિવસ એવું બન્યો કે એ બેન જ એનાથી અડધું જ સિંદૂર લગાવીને આવ્યા. એટલે કોઈએ પૂછ્યું તમે રોજ તો આટલું બધું સિંદૂર લગાવતા હતા, આજે અડધું જ કેમ? તો કે તમારા ભાઈ છે ને બીમાર પડી ગયા છે. એટલે ઘરવાળા સાથે આ સંબંધ જોડાયેલો છે. પ્રેમ ઓછો થઈ જાય ને ઝઘડો થઈ જાય ને તોય ઓછું થઈ જાય. હા, બીમાર હોય તો ઓછું કરે, સિરિયસ થઈ જાય તો પછી થોડું કરે કે હવે સિરિયસ થઈ ગયા છે, અને જતા રહે તો પછી બિલકુલ કરવાનો નહીં. પછી તો કપાળમાં ચાંદલાય લોકો કરતા નથી. પરંતુ કોઈ પણ વિધવા બેન હોય એમણે પરમ ગુરુનો ઉપદેશ લીધો હોય તો ગુરુના પ્રતીક રૂપે તો અવશ્ય કપાળમાં ભાલ તિલક કરવું જોઈએ. પછી ભલે એમાં કંકુ આવતું હોય. સાંસારિક પરંપરાની અંદર બહેનો કંકુનું તિલક નથી કરતા. એ જૂની બહેનો હો, નવાને તો કઈ નહીં, એ તો બધું કરીને ફરતા હોય છે. કારણ કે વિધવા થતા જ નથી. એકની જાડે વિધવા થાય તો બીજા સાથે જોડાણ કરી લે છે. એ 50 વર્ષે પણ નવો શોધીને જોડી દેતા હોય છે. એટલે એને વિધવા થવાનું જ નથી આવતું. અને વિધવા થાય ને તો એ તો મજા કરે. હા, એ તો બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈ જાય, કોઈને ખબર જ ના પડે આ વિધવા છે. એટલે તિલક એ સંસ્કાર છે. આપણા દેશની અંદર જે મહાન રાજા મહારાજાઓ થયા ને, જે શાસન કરતા હતા, એમનું જે રાજ્ય હોય એના ઉપર કોઈ ચડાઈ કરે ને તો એની સામે લડતા હતા. કારણ કે આપણા દેશની અંદર આપણા દેશના જે રાજાઓ હતા ને એ રાજા પ્રજાઓને સેવા કરતા હતા, પ્રજાને સુખી કરતા હતા. પણ ઘણા બધા એવા વિદેશી રાજાઓ આવ્યા, વિધર્મીઓ, અધર્મીઓ, જેમણે આપણા ઉપર આક્રમણ કર્યું અને સત્તા મેળવી અને પ્રજાને દુખી કરી હતી. તો આવા જ્યારે રાજાઓ આવ્યા ને ત્યારે આપણા રાજાઓએ એની સામે યુદ્ધ કર્યું છે, એમની સામે લડાઈ કરી છે. એના માટે એમણે હાથમાં હથિયાર ઉઠાવ્યા છે. પોતાને મરી જવું પડે ને તો મોતની પણ પરવા નથી કરી. તો આજે જેનો આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ, એવા ભાથીજી મહારાજ ક્ષત્રિય કુળનું જે ગૌરવ છે, જે ભારતીય સંસ્કૃતિનું પણ ગૌરવ છે, જેમણે
આ દેશની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે પોતાના જીવનનું જેણે બલિદાન આપી દીધું, આજે લાખો લોકો ગૌરવપૂર્વક એ સ્થાનની અંદર આવે છે. એટલે એના માટે એક કવિ કાન એમણે એક સુંદર રચના કરી છે. આ દેશની અંદર જે નારીઓ છે ને, નારીઓ સ્ત્રીઓ જે થઈ છે ને, એણે અદ્ભુત પરાક્રમો કર્યા છે. કારણ કે ભાથીજી મહારાજ જ્યારે પરાક્રમી બને, શૂરવીર બને, એનું ગૌરવ એમની માતાને આપવામાં આવતું હોય છે. કારણ કે એમના માતા પિતાએ એમના જન્મ પહેલા પાવાગઢની બાધા કરી હતી. પાવાગઢે દર્શન કરવા જતા અને ત્યાંથી કાળકા માતાના ચરણમાંથી એમને એક શ્રીફળ પ્રાપ્ત થયું. એમાં એને બહુ જ શ્રદ્ધા હતી અને શ્રીફળ એને પ્રાપ્ત થયું અને એમના દ્વારા એમને ત્યાં પરાક્રમી પુત્રનો જન્મ થયો. આમ તો એને 2 દીકરીઓ અને 2 દીકરા હતા, ભાથીજી ને હાથીજી. હાથીજી મોટા, હાથી તો મોટો જ હોય ને. અને ભાથીજી નાના, પણ કામની અંદર બધા કરતા મોટા હતા. હા, પરાક્રમની અંદર બધા કરતા મોટા હતા. તો એ માતા પિતાએ ભગવાનની સાધના કરી, ભજન કરી અને જે બાળકને જન્મ આપ્યો, એ બાળકે આ જગતની અંદર પરાક્રમ કર્યું છે. એટલે કવિ જે કાન છે એ બધી માતાઓને ધન્યવાદ આપે છે કે આ માતાના સંસ્કારનું આ પરિણામ છે. એટલે અને ઘણી માતાઓએ સ્વયં પરાક્રમો કર્યા છે. ત્યારે એમાં ભાથીજી મહારાજને પણ યાદ કર્યા છે. હે તલવાર તો ગેવા પરિવણ મસ્તકે ધડ લડ્યો, દળ બાદશાહનું વાડતા જેને સવાયું પાણી ચડ્યો. ફેરા ફરી વરમાળ ફેંકી રહ્યો ન રાણી વાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જ્યારે ભાથીજી મહારાજના લગ્ન થતા હતા, એના ફેરા ફરાતા હતા અને સમાચાર મળ્યા કે કોઈ બાદશાહ નું દળ એ સમાજ ઉપર અત્યાચાર કરે છે, ગાયોને એમણે બંધી કરી છે. એટલે સમાજની રક્ષા માટે, ગૌ રક્ષા માટે ભાથીજી મહારાજને જેવા સમાચાર મળે છે, એનું લોહી ઉકળી જાય છે. આપણે તો ઘરમાં લોકોના લોહી ઉકળી જતા હોય છે. કાંઈ કામ ના હોય, કશું કામનું ના હોય, લોહી ઉકળી જતા હોય. એમ લોહી નથી ઉકાળવાના. ઘણા લોકો ઘરમાં ઝઘડા કરે, ઘરના લોકો સાથે ફળિયામાં ઝઘડા કરે. એ શૂરવીરતા નથી. જે ખોટું કરતા હોય ને એની સામે લડાઈ કરવી એ શૂરવીરતાનું કામ છે. એટલે અહીંયા ભાથીજી મહારાજ એ ફેરા ફરતા ફરતા જ એ છેડાછેડી છોડીને, પત્નીને છોડીને એ બાદશાહની સામે લડવા માટે તૈયારીમાં ઘોડા ઉપર સવાર થઈ ખુલ્લી તલવાર લઈને નીકળી જાય છે. આજે એનો ફોટો આપણે જોઈએ કે ઘોડા ઉપર સવાર હોય ને હાથમાં તલવાર હોય.
એની સુરવીરતાનું પ્રતીક છે, એના પરાક્રમનું પ્રતીક છે. લડ્યા છે તો ઘણા બધા, પણ લગ્ન થતા હોય ત્યારે તો એમ થાય કે હવે આ નવી પત્ની આવી છે તો લોકોને ધર્મ યાદ ના આવે. એ સમયે ગમે તેવું કામ આવી જાય ને તો માણસ એ પોતાનું લગ્ન કાર્ય છોડે નહીં. એવા ઘણા મહાપુરુષો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય નીકળી જાય છે. અને એની સામે લડતા લડતા એનું મસ્તક પણ કપાઈ જાય છે, એટલે પોતાના મસ્તકને બલિદાન આપી દે છે. નહીં તો કાયર હોય ને તો બીક લાગે ને તો ભાગી જાય. પરંતુ ભાથીજી મહારાજે મોતની પણ પરવા ન કરી અને પોતાના જીવનનું બલિદાન આપી દીધું. એનું જીવન સાર્થક થઈ ગયું. એના પાછળ તો અનેક લોકોને એમણે આ ધર્મ માર્ગે ચાલવાની પ્રેરણા આપી હશે, ધર્મની રક્ષા કરી હશે. તો તલવાર તોગે વાપરીને વણ મસ્તકે ધડ લડ્યું. એ ધડની અંદર કેટલું સુરાતન અને પરાક્રમ હતું કે લડતા લડતા પોતાનું મસ્તક કપાઈ ગયું. અને જે દુશ્મનો છે સામે હતા, પણ જ્યાં સુધી દુશ્મનો હતા ને ત્યાં સુધી એ ધડ લડતું રહ્યું. દુશ્મનોનો સફાયો કરીને એ ધડ પડી જાય છે. એવું જેનામાં સુરાતન હોય એ બાદશાહનું દળ સંહાર કરવામાં એને એટલું સવાયું પાણી ચડ્યું કે મસ્તક કપાવા છતાંય ધડ લડતું રહ્યું. ફેરા ફરી વરમાળ ફેંકી. ફેરા ફરતા ફરતા વરમાળાને છોડીને રહ્યો ન રાણી વાસમાં. એ રાણીનો સંગ કે રાણીનું સુખ છોડીને, નહીં તો એ દિવસે તો લગ્નનો પહેલો દિવસ હોય એટલે એને તો રાણીને સમય આપવો પડે. અગર તો આનંદ જ એવો હોય છે સંસારનો, એ સુખને છોડીને એમણે દેશની રક્ષા માટે જીવનનું બલિદાન આપી દીધું. આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવા જ એક સુરવીર સૌરાષ્ટ્રની અંદર થઈ ગયા, અને એ છે એ જનેતાને યુદર થંભ જસો સાપો થયો. મસ્તક ધર્યું મહાદેવને જે ધડ લઈ દળમાં ધસ્યો. લડતું પડ્યું ધડ લાઠીએ કાઠી ગયો કૈલાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાનું જે લાઠી ગામ છે ત્યાં જે કવિ કલાપીનું લાઠી કહેવાય છે, એમ ત્યાં લાઠીના ચોકની અંદર જેનું ધડ પડ્યું એ પણ જે લગ્ન થઈને બધી જાનો જતી હતી અને એને લૂંટવા માટે જે અધર્મીઓ હતા એની સામે એને લડાઈ કરી. પોતાનું મસ્તક કપાઈ ગયું છતાં પણ એનું ધડ લડતું રહ્યું. કેટલાય જોજન સુધી એ લડતું લડતું છેક લાઠી સુધી આવે છે, અને લાઠીમાં એને શરીર છોડી દીધું. એવો આપણા ભારત દેશનો દિવ્ય ઇતિહાસ છે. એટલે વિશ્વભરની અંદર ભારતનું ગૌરવ છે. ભલે વિદેશોની અંદર પ્રગતિ છે, પણ આવા ઇતિહાસ ત્યાં નથી જોવા મળતા. આજે વિદેશોમાંથી ભારતની અંદર આજે ભલે નગરો ખંડેર પડ્યા હોય, કિલ્લાઓ ખંડેર પડ્યા હોય, પણ એનો ઇતિહાસ સાંભળીને એને આશ્ચર્ય થઈ જાય છે કે આવું જીવન જીવે છે. આજે પણ લોકો ભારતભરની અંદર યાત્રાઓ કરે છે, એના દર્શન કરી એની હિસ્ટ્રી સાંભળીને ગૌરવ થાય.
એવો આપણો ભારત દેશનો ઇતિહાસ છે. અને જ્યારે કવિ કાન આ સુરવીરતાનું વર્ણન કરતા હોય, આજે તો પુરુષોએ તો એવા કામ કર્યા છે, પણ સ્ત્રીઓ પણ પાછળ નથી રહી. કારણ કે સ્ત્રીઓએ બે પ્રકારે કામ કર્યું છે. એક સ્વયં પણ કામ કર્યું છે, અને એવા સંતાનોને જન્મ આપીને પણ કામ કર્યું છે. એ ધન્ય કુખ જીજાબાઈની જેમાં શિવાજી પાક્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે રણ મેદાનમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અત્યારે છોકરાને કે ઘરમાં આવી જા, બહાર ના જતો, તોફાન ચાલે. પણ ધર્મ કાર્ય કરવા માટે જેમણે બલિદાન આપ્યા છે, એમના પુત્રને કહ્યું કે બેટા તું જા. એમણે ધર્મની રક્ષા માટે જ શિવાજીને જન્મ આપ્યો અને એવા સંસ્કાર પ્રદાન કર્યા. રણ મેદાનમાં જઈ તું મૃત્યુ પામજે, ભલે તારું મૃત્યુ થઈ જાય, પણ ધર્મની માટે તારું જીવન છે. કારણ કે એ વખતે મોગલોનું શાસન હતું અને એનો બહુ અત્યાચાર હતો. અને એમાંય ખાસ કરીને બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર થતા હોય ત્યારે પછી આવા ક્ષત્રિય જનૂન વાળા લોકો બેસી ના રહે. જેમણે આ દેશના માટે પરાક્રમો કર્યા છે ને, બધા જ ક્ષત્રિયો સમજવાના, કોઈ પણ વર્ણમાં હોય, ધર્મની રક્ષા માટે જે પરાક્રમ કરે, પોતાના જીવનનું બલિદાન આપી દે. આજે અંગ્રેજોની સામે લડવામાં લાખો લોકોએ બલિદાન આપ્યા છે, એમાં બધા જ વર્ણના હશે, પણ એ બધા જ ક્ષત્રિય રૂપ છે. એ સંસ્કાર છે ક્ષત્રિયના કે અધર્મની સામે લડવાનું. તો તલવારની ધાર ઉપર છત્રપતિ શિવાજીએ હિન્દુ ધર્મની રક્ષા કરી, મહારાણા પ્રતાપે હિન્દુ શાસનની રક્ષા કરી, અને અંગ્રેજોની સામે લડવા માટે લઈ તેગ લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી, જૂજી હતી રણજંગમાં જે દુશ્મનો હણતી હતી. એ મરણ સવીએ માનુની પણ હતી હિન્દુસ્તાનમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપણે તો છોકરાને ડરાયા, બહાર ના જઈ બાગડો આવ્યો, કાં તો કે બાવો આવ્યો. હવે જે નાના ઉંમરમાંથી જ છોકરાઓને બીવડાવતા હોય, એ કઈ પછી આવા પરાક્રમ કરી શકે? પણ બાળપણની અંદર જે સિંહ સાથે રમતા હોય, આ તો કૂતરાથી ગભરાતા હોય. પૈસા વાળાના છોકરા હોય ને, એ છે ને રમવા માટે ઓલા રમકડાના કૂતરા લાવે, એટલે એની યાર રમે. અને ગામડાની અંદર જે છોકરાઓ હોય ને, એ જીવતા કૂતરા સાથે રમતા હોય. અને પેલા છોકરાઓને લાવે ને તો એ ગભરાઈ જાય, એનાથી દૂર ભાગે. એટલે બાળપણથી આ હિંમત આવી જતી હોય છે. તો લઈ તેગ લક્ષ્મીબાઈ, તલવાર લઈને લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી જે હતી, જેમને લગ્ન કરવા નહોતા, પરંતુ આ દેશની રક્ષા માટે એના પિતાએ એમને એક રાજવી સાથે લગ્ન કર્યા કે જેથી એની સાથે સંધિ તો થાય, પણ સાથે સાથે દેશના માટે કંઈક વિશેષ કરી શકે. લક્ષ્મીબાઈને બાળપણથી જ જનૂન હતું અંગ્રેજો સામે લડવાનું, પરંતુ એના પિતાએ વિચાર્યું કે એકલી સ્ત્રી છે ને, એની સામે ટકી નહીં શકે, એટલે એની સાથે જો રાજબળ હોય, સત્તાનું બળ હોય, તો વિશેષ પરાક્રમ કરી શકશે. અને ખરેખર એ જ પરિણામ આવ્યું. એમણે બહુ ગજબનું કામ કર્યું છે. જૂજી હતી રણજંગમાં જે દુશ્મનો હણતી હતી. કેટલાય અત્યાચારીઓને,
એમને મોતને ઘાટ ઉતારી દીધા. એટલી હિંમતવાળી ને શૂરવીર હતી, પરાક્રમી હતી. મરણ સમીએ માનુની, મરણને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય. મોત આવી જાય તો ભલે આવી જાય, પણ સારું કામ કરતા કરતા મરી જવું એ જીવનની સફળતા છે. બાકી ઘણા લોકો છે ને મરતા 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 હોય છે, રડતા રડતા મરતા હોય છે, કાયર થઈને મરતા હોય છે. પણ આ તો રણ મેદાનની અંદર ગૌરવ સાથે લડતા લડતા જે મોતને ભેટી જાય એનું ગૌરવ કેવું. અને આવું જેનામાં ધર્મનું ગૌરવ હોય, રાષ્ટ્ર ગૌરવ હોય, એ જ ધર્મના પથ ઉપર ચાલી શકે છે અને સમર્થ ગુરુના શરણે જઈ એ પોતાના જીવનને પણ સફળ કરી શકે છે. ધર્મનું પાલન કરવું એ કોઈ સામાન્ય કામ નથી. અત્યારે લોકો ધર્મ તો પાળે પણ સવારે વહેલા નથી ઉઠાતું. એનું શું કલ્યાણ થવાનું? તિલક કરવું હોય તો શરમ આવે, એનું શું કલ્યાણ થવાનું? જેને થોડી પ્રાર્થના પણ ન આવડે, તો ધર્મના સંસ્કારનું પણ ગૌરવ હોવું જોઈએ. એટલે પરમ ગુરુ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય નારણદાસજી મહારાજ શ્રી પણ કહે છે, રેણા રણ જીતે સોય સુરા. આ સંસાર એક રણ છે, એની અંદર જે જીતી જાય માયાની સામે એ શૂરવીર છે. માયા તો બધાને મળે છે, પણ માયાનો મોહ છોડનારા કોઈ વિરલા હોય છે. આપણને માયા મળી હોય પણ એ માયાનો સેવાની અંદર ઉપયોગ કરનારા કોઈ વિરલા હોય છે. તો આ રણની અંદર આપણે લડવાનું છે. પીછા ન હઠે જ હોય ચકચુરા. જે રણ યુદ્ધની અંદર ચકચૂર થઈને લડતા હોય, એને બીજું કઈ દેખાય જ નહીં, બસ એનું કાર્ય જ. ડર જેવી તો કોઈ વસ્તુ હોતી જ નથી એનામાં. એવા ઇતિહાસ આપણા દેશની અંદર રહ્યા છે. જેમણે જેમણે ભક્તિ કરી છે ને, એમણે પણ અદ્ભુત સંઘર્ષ કર્યા છે. એના હાથમાં જ્ઞાનની તલવાર હતી, એના હાથમાં ત્યાગની તલવાર હતી, એમના હાથમાં ભક્તિના ભાલા હતા અને લડ્યા છે. દુનિયાએ એમને પરેશાન કર્યા છે, પણ એ ડર્યા નથી. એના ઇતિહાસ પણ અમર થઈ ગયા છે અને એ પણ અમર થઈ ગયા છે. જીતે જસ જગ જાહેર પદમી. રણ યુદ્ધની અંદર લડતા લડતા જો જીતી જાય ને, તો એને રાજપદ મળે છે, એનું સન્માન થાય છે, એને પ્રજા પ્રભુ સમાન માની અને પૂજા કરે છે. એ પ્રજાના પિતા બની જાય છે અને કદાચ મૃત્યુ પામે મુવે અપ્સરા મોજ હે કદમી. જે રણ મેદાનની અંદર લડતા લડતા મૃત્યુ પામે છે, સ્વર્ગની અંદર અપ્સરાઓ એનું સ્વાગત કરે છે, એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, જેનું સન્માન કરવા માટે અપ્સરાઓ આવે છે. દુનિયા જે અપ્સરાઓની પાછળ દોડે છે, એ અપ્સરાઓ એને મળતી નથી, પરંતુ રણ મેદાનની અંદર જે સમાજની સેવા માટે પોતાનું બલિદાન આપી દે છે, એના સન્માન માટે અપ્સરાઓ આવે છે. પણ છતાં એનાથી પ્રભાવિત નથી થતા. એ તો હંમેશા ધર્મનું ગૌરવ લઈને જ ચાલવા વાળા હોય છે. બાકી આ દુનિયામાં અપ્સરાઓ આવી છે ને, એ બધાને ખેદાન મેદાન કરી દીધા છે. એટલે આજે ભાતીજી મહારાજનું જે મંદિર નિર્માણ થયું છે, એનો પંચમ પાટોત્સવ છે. એટલે વિશેષ ગૌરવ છે આ પાટોત્સવનો. એમની સ્થાપના કરીને એના જીવનમાંથી દરેક વ્યક્તિને, દરેક પરિવારને, દરેક સમાજને, દરેક ગામને
અને પૂરા દેશ અને વિશ્વને પ્રેરણા મળે એના પ્રતીક રૂપે આ મંદિરોની સ્થાપના કરવામાં આવે છે. વિશેષ કરીને આપણા બાળકોને આવી વીર ગાથાઓ સંભળાવીએ તો બાળકો હિંમતપૂર્વક અભ્યાસની અંદર આગળ વધે. નાની નાની મુશ્કેલીઓથી ડરે નહીં. લોકો તો આવા રણયુદ્ધ કરવામાં ડર્યા નથી. આપણે તો લોકો કેવા કાયર ને બીકણ હોય છે કે સેજ તકલીફ પડે ને તો લોકો કામ છોડી દે છે. એલા ભાઈ, થોડી ગરમી થઈ ગઈ તો શું થઈ ગયું? થોડા ભૂખ્યા રહેવું પડે તો શું થઈ ગયું? થોડું જાગવું પડે સારા કામ માટે તોય શું થઈ ગયું? પણ આપણે હિંમત રાખીને જે સંકલ્પ કરીએ કામ માટે, કામ આપણે પૂરું જ કરવું જોઈએ. આત્મવિશ્વાસ સાથે કાર્ય કરવું જોઈએ. એટલે અહીંયા મોટી સંખ્યામાં બાળકો આવ્યા છે. ઘણા બાળકોને કહીએ ને તમે શિબિરમાં આવો, પણ ઘર જેનાથી ના છૂટે ને એ ના આવે. એટલે તમને ઘરેથી ના પાડે તોય તમારે જવાની તૈયારી હોય ને તો તમને સફળતા મળશે. ઘણા બાળકો અહીંયા ભણતા હોય, એને કહેવામાં આવે તમને હોસ્ટેલમાં મૂકવા, ના કહે છે અમારે જવું નથી. અહીં ઘર જેવી મજા ત્યાં થોડી આવે. ઈચ્છા પ્રમાણે બધું થોડું મળે. ત્યાં તો નિયમમાં રહેવું પડે, અનુશાસનમાં રહેવું પડે. કારણ કે આ બધા શિબિરમાં આવે છે, અમને ખબર છે કેટલા સીધા ચાલે છે. છોકરીઓ તો થોડી શાંત હોય છે, પરંતુ છોકરાઓ તો રણ મેદાનમાં જ ચાલે એવા છે. અત્યારથી ઓશિકા ઉલાળે. એનું પરાક્રમ તો બતાવે, પણ મોટા થઈને સારા કામ કરવામાં જો આવું પરાક્રમ કરીએ ને તો જ આપણે ખરેખર સુરવીર કહેવાય. એટલે પરાક્રમ હોવું જોઈએ. મહિલાઓમાં પણ પરાક્રમતા હોવી જોઈએ. એવું નહીં મંદતા રાખીએ તો આપણે આગળ નથી વધી શકતા. એટલે આજે મહિલાઓની અંદર પણ પરાક્રમ છે, ભણવાની હિંમત છે, અને દરેક પદ પર એ પ્રતિષ્ઠિત થઈ અને કાર્ય કરવાની પણ એનામાં હિંમત છે. આજે ઘણી બહેનો સત્તા ઉપર પણ છે, અને એનું પરાક્રમ જોઈએ તો ભાઈઓમાં એટલું પરાક્રમ ના હોય એવું પરાક્રમ બહેનો પણ કરતા હોય છે. અત્યારે દિલ્હીના પ્રધાનમંત્રી છે, કોણ છે? દિલ્હીના મુખ્યમંત્રી, સોરી, પ્રધાનમંત્રી તો આપણા દિલ્હીના મુખ્યમંત્રી મહિલા પ્રમુખ. પણ આપણને એમ થાય કેટલી બધી એનામાં હિંમત છે શાસન ચલાવવાની. જેને ઓળખીને પ્રધાનમંત્રી આ બધી સત્તા આપે છે. એટલે પ્રધાનમંત્રી તો એટલા હિંમત વાળા છે કે આખા વિશ્વમાં એની નોંધ લેવાય છે, એની હિંમતની. બાકી તો ખોટું કરવા વાળા હિંમત વાળા હોય છે, પણ સાચી હિંમત ખોટાની સામે લડવામાં હોય છે. બાકી તો આતંકવાદીઓ પણ પરાક્રમ કરતા હોય છે, પણ એ પાછળથી કરતા હોય છે, સામે ચાલીને નહીં. જ્યારે આપણી સેના લડતી હોય ને એ સામે ચાલીને લડતી હોય છે. હવે બાળકો ભણતા હોય ને એમાંથી કહેવામાં આવે તમારે સેનાની અંદર કેટલાને ભરતી થવું છે, તો જે ગભરાતા છે ને, ના હો આપણે એમાં નથી જવું, આપણે તો છે ને ઓફિસમાં કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કામ થાય ને એવું કરવું છે. પણ ખરેખર જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને સૈનિકની અંદર જે ભરતી થાય છે એને પહેલેથી જ એવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે. એમની અંદર નિડરતા હોય છે, એની અંદર સાહસ હોય છે,
જે પાયલોટ બનતા હોય છે, જે સેનાની અંદર જોડાતા હોય, એની અંદર કેટલી નિડરતા હોય છે, ત્યારે એ આતંકવાદીઓ સામે યુદ્ધ કરીને લડી શકે છે. એટલે આ બાળકો છે, ખાસ આજે અહીંયા આવ્યા છે, બધા ભણે છે, ખૂબ ભણવામાં ધ્યાન આપજો. અત્યારે તમારી એક જ સાધના ભણવાનું, કામ સિવાય રખડવાનું નહીં, રમવાનું ખરું. બાળપણની અંદર રમત ગમત છે, પણ કોઈને હેરાન કરવાની રમત નહીં કરવાની. નહીં તો ઘણા પાછળથી હળીઓ કરતા હોય, બીજાને પાછળ દોરડા બાંધતા હોય અને હાસ્ય કરતા હોય. પણ કોઈક દિવસ કોઈકનું હાસ્ય કરવા જતા આપણું પણ હાસ્ય થઈ જશે. એટલે હંમેશા કોઈને પરેશાન નહીં કરવાના, અને કોઈ પરેશાન કરતું હોય તો એને આપણે મદદ કરવાની. ભણવામાં એકબીજાને સહયોગ આપવાનો. એટલે ભણવામાં આપણા બધાની પ્રગતિ થાય. એમાં આપણી પ્રગતિ છે, આપણા પરિવારની પ્રગતિ છે, આપણા ગામની પ્રગતિ છે, અને આપણા દેશની પણ પ્રગતિ છે. સામાન્ય ગામડાઓમાંથી ભણીને આજે છેક પ્રધાનમંત્રી પદ સુધી એ બાળકો પહોંચે છે. એ આ ભારત દેશનું શિક્ષણ છે, ભારત દેશના સંસ્કાર છે, ભારત દેશનું ગૌરવ છે. આપણે ભણીને કંઈક તો કરીએ જ, એવી હિંમત રાખવાની કે મારે કંઈક કરવું છે. તો ભણતા ભણતા જ આ પ્રેરણા લઈ દ્રઢ સંકલ્પ સાથે અભ્યાસ કરો, થોડી સાધના કરો, થોડી તકલીફ વેઠો અત્યારથી. કારણ કે જીવનમાં તકલીફો તો બહુ જ આવવાની છે. જે નાની નાની તકલીફ સામે લડી નથી શકતો એ જીવનમાં ક્યારેય સુખી નહીં થાય. કારણ કે જીવનમાં બહુ સમસ્યાઓ આવશે. એવું નથી કે જીવન કઈ આરામદાયી. અરે પૈસા વાળાના છોકરા હોય ને એના માટે એટલું જીવન સરળ નથી. એ પણ કશું કામ ન કરે ને તો ખોટા માર્ગે તો જતા જ રહે છે અને બરબાદ થઈ જાય છે, દુખી થઈ જાય છે. જે આજના બધા વ્યસનો ફૂલા ફાલ્યા છે ને, શરાબ, જે બધાના કરતા ખરાબ છે, એટલે એનાથી તો હંમેશા દૂર રહેવું. એ છે ધર્મનું ગૌરવ. નાના વ્યસનો છોડવાના. આ કાયરતાનું પ્રતીક છે. વ્યસનોનું સેવન કરવું એ કાયરતાનું. આપણે એના ગુલામ થઈ ગયા છીએ. પણ આપણે હિંમત રાખી, શૂરવીરતાથી દ્રઢ સંકલ્પ કરી અને સારી પ્રવૃત્તિનું બળ લઈને કરવાનું. નહીં તો આપણે એને છોડી નહીં શકીએ. જો આપણી પાસે તાકાત નહીં હોય, આપણી પાસે બળ જોઈશે, અને એ છે ધર્મનું બળ, સાધનાનું બળ, ભક્તિનું બળ, નિયમનું બળ. અને આપણે આ વ્યસન અને ફેશનો સામે વિજય પ્રાપ્ત કરી અને જીવનમાં સાદગી અને સત્યતાને ધારણ કરવાની છે. નિર્વ્યસની બની અને આપણે સમાજમાં સુખી રહેવાનું છે, સમાજને સુખી કરવાનો છે. તો આજે તમે બધા અહીંયા ભાથીજી મહારાજના પંચમ પાટોત્સવ પ્રસંગે આજના દિવ્ય સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છો, અને ભાથીજી મહારાજના દર્શન પણ અવશ્ય કરી એમના આશીર્વાદ લઈ અને પરાક્રમની પ્રેરણા લઈ અને આજે સૌએ અહીંયા પ્રસાદી પણ લેવાની છે. તો આજના પ્રસંગના જે યજમાન છે અહીંયા આરતી માટે તૈયાર છે. તો આપણે કથાને અહીંયા સમાપન કરી અને સમાપનની આરતી કરીશું. અંતમાં કૈવલ મંત્ર લેખન યજ્ઞની અંદર દરેક સભ્યોએ રોજે 5 થી 10 મિનિટ કૈવલ કૈવલ લખીને આ મંત્રનું સ્મરણ કરવાનું છે. અને મંત્રની જે પુસ્તિકા છે એ અમારે સૌરાષ્ટ્રની અંદર, અમરેલી જિલ્લાની અંદર, તાલુકાની અંદર સોનારિયા ગામે પરમ ગુરુ કરુણાસાગર મહારાજનું મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે. એમાં પ્રતિષ્ઠા સમયે આપણે સ્થાપના કરવાની છે. તો અવશ્ય તમારી આ મંત્ર સ્મરણની જે ઉર્જા છે એ પરમ ગુરુના શરણમાં અર્પણ કરી પરમ ગુરુના આશીર્વાદ લેજો. આપણા બાળકોને પણ આ કરાવશો તો એને સારા સંસ્કાર મળશે, એને અક્ષરો સારા થશે અને પરમ ગુરુના આશીર્વાદ મળશે. અને નિવૃત્ત લોકોએ પણ આ કામ કરવાનું છે કે નવરા બેઠા હોઈએ તો આવું સારું કામ કર્યા કરીએ તો કૈવલનું સ્મરણ થાય, આપણને આશીર્વાદ મળે. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કૈવલ સાહેબ. જય બોલવાની છે, છોકરાઓને આપો. જય બોલાવો. ચાલો માઈક આપો આ બાજુ.
હિંમત રાખવાની, ગભરાવાનું, મને આવડતું નહીં, ના એવું બધું નહીં કરવાનું. પુસ્તિકા લઈને બોલવાનું, ના આવડે તો. ને પછી આપણે રોજ બોલીને શીખી જવાનું. બધાની વચ્ચે આપણે જોયા વગર બોલીએ. હાજી જય. બે હાથ જોડો બધા. જય તો બોલો. જય. 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 श्री भारती जी महाराज की जय। कथा सत्संग पूर्णावती का सत केवल साहे। ખોળામાં આપણે ખુલ્લા હાથ રાખવાના આ રીતે, અને 3 વાર માથું નમાવીને સતકેવલ સાહેબ કહીને પગે લાગવાનું છે. માથું નમાવીને, હા, સતકેવલ સાહેબ 3 વાર પગે લાગવાનું છે. સતકેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ બોલો છો બધા. આજુબાજુ બેઠા છે એને પણ 2 હાથ જોડીને કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. અહીંયા આવેલા બધા જ બાળકો ખૂબ સંસ્કાર સંપન્ન છે. બધા ખુશ છે આ બધું કામ કરવામાં. અને ઉનાળાના વેકેશનમાં બાળકોની શિબિર થાય છે, તો ધોરણ 6માં આવી ગયા હોય તે 9મા ધોરણ સુધીના તમામ બાળકો બાલિકાઓ અવશ્ય 2-3 દિવસની બાલ શિબિરમાં, બાલ આનંદ શિબિરમાં આનંદ કરવા માટે અવશ્ય આવજો. આવો લાભ તમને મળશે નહીં, આવો મોકો મળશે નહીં. આવા તાલીમ વર્ગમાં જવું હોય તો આપણે ફી ભરવી પડે. એની જગ્યાએ આપણને નિશુલ્ક આ લાભ મળે છે. તો આવવા માટે આપણે બધું કામ છોડીને તૈયાર થઈ જવાનું, કોઈ બહાના કાઢવાના નહીં. પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક સુરતા કરને પ્રભુ જય કરુણાનિધિ તારણ તારણ ત્રિલોકન જવે અનુપમ પ્યારે પ્રભુ અનેક જનોની અરજી ઓરાયાંતર દેતે પ્રભુ જય અખંડયનાદિ પદની જાણ સહી પ્રભુ સંશય સગળા નિવારે વૃત્તિ શુદ્ધ ગીતે પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંદમતી નો માનવ ઓળખે કઈ પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર નામ તમારું વિચલ પદવાસી પ્રભુ શરણાગત ને સાન શરણ
શેરડી બતાવી સીધી પ્રભુ જય હે પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ. પાના નંબર 85 ઉપર છે. ઓમ વંદો आद्य शक्र स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की पूज्य श्री नारायण दास जी महाराज की पूज्य श्री शिव कुबेराचार्य महाराज की श्री शिव संतन की श्री शिव देवन की श्री ज्ञान संप्रदाय की श्री कायम पंथ की श्री गगन मडे की श्री निर्गुण धुणे के श्री मुक्त द्वार के श्री ब्रह्म क्षेत्र के श्री सचिदानंद शाखा के श्री अचंत अखाड़ा के श्री अविगत गादी के श्री बाल तिलक के श्री रसोई करावे उनके श्री उनके माता पिता के श्री उनके बाल गोपाल के श्री उनके गुरु गोविंद के श्री गुरु गादी सारसापुरी के श्री कैवल धाम के श्री दाता भोक्ता के श्री बोल न हरे गुरु महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की. भोजन थाल पुणावती का साथ केवल साहे.